મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી તાપી શ્રી જે.એન. દેસાઈ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને તાપી પોલીસના એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જી. લિંબાચિયા અને તેમની ટીમને આપવામાં આવેલ સૂચના મુજબ તાપી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમોને ઝડપી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા માટેની કાર્યવાહી અને કામગીરી સોંપવામાં આવેલ હતી, જે અનુસંધાને એસઓજી પીઆઈ કે.જી. લિંબાચિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.પી. ગરાસિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. પ્રજાપતિ નાઓએ પોલીસ સ્ટાફ સાથે મળી આ કામે તારીખ 12/6/2025ના રોજ વ્યારા પોસ્ટે 11/64/2025 તથા તારીખ 1/12/2025ના રોજ વ્યારા પોસ્ટે 24/34/2025 મુજબ એનડીપીએસ એક્ટની કલમ 8C 20B 29 મુજબના જુદા જુદા 2 ગુના આ કામે આરોપી મહિલા ચંદાબેન તે સુકલાલ ઠમાજી જાદવની વિધવા ઉંમર વર્ષ 64 રહેવાસી મખદુમનગર વ્યારા જિલ્લો તાપી નાઓ વિરુદ્ધમાં દાખલ કરેલ સદર બંને ગુનાના કામે આ આરોપી મહિલા ચંદાબેનની ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ આ ચંદાબેનને નામદાર કોર્ટમાંથી જામીન મળેલ હતા, જેથી આ ચંદાબેન વિરુદ્ધમાં આ ચંદાબેન ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓમાં નહીં સંડોવાય તેના માટે ધી પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક એન્ડ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1988 મુજબ પીટ એનડીપીએસની દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક શ્રી તાપી વ્યારા નાઓ મારફત પોલીસ મહાનિદેશક શ્રી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ નાઓને મોકલવામાં આવેલ, જે દરખાસ્ત તેઓ તરફથી મંજૂર થઈને આવતા આ આરોપી મહિલા ચંદાબેન તે સુકલાલ ઠમાજી જાદવની વિધવાને પકડી તારીખ 19/1/2026ના રોજ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરી એસઓજી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં આમ હેકો રાજેશ જુલિયાભાઈ, અ હેકો દાઉદ ઠાકોરભાઈ તથા અ હેકો શરદભાઈ સુરજીભાઈ નાઓએ સહકાર આપેલ છે.